મિત્રો આજે છે રવિવાર એટલે હું વાઘેલા અહીંયા ઓફિસમાં છીએ અને બીજા 4 છોકરાઓ બહાર કામ કરી રહ્યા છે. કાલિયા ક્યાં ગયા? દુકાને ગયો છે ભાઈ. મહારાજની બાધા બીજા મંદિરે અમારને આબુ પપ્પા આલિયાની બિસ્કિટ ખાવા કૂતરા આવી ગયા છે. ખાવાનું બની ગયું છે અહીંયા. રોટલી અને ખીચડી ને બધું બની ગયું છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. તૈયાર થઈ ગયા છીએ. અત્યારે વાગ્યા છે 7:30. પૂજા કરી રહ્યા છે. છોટે મહારાજ ઊંઘી રહ્યા છે. પ્રિન્સભાઈ હવે જઈએ છીએ મંદિરે. ગયા છે કાકડાનો કાબળો સેવા ખાવા માટે. અમે ભજન કરી રહ્યા ચાલુ છે પૂજા. અને કૂતરા જોવા આવી ગયા બિસ્કિટ ખાવા માટે. હું બેઠું તેઓ પછી ત્યાં પાછળ આવશે. બેઠા બે બધા બેસો. હું ચાવું છું એટલે આગળ હેડ્યા. આગળ ચાલી રહ્યા છે બિસ્કિટ ખાવા માટે. ચાલો બીજા આવશે. હવે પેલા બેઠા છે એ આવી જશે. હા ખવડાવ્યું તો એ પાછળ આવે છે. તારે બિસ્કિટ ખવડાવી દીધા. આયા છે સાહેબ, મોટા સાહેબ આયા છે. ટેન્ટ ચડાવતા 9 વાગ્યા હતા ને 9:10 થી તાણ આવ્યા છે. જુઓ તો ખરા આવ્યા છે જોરદાર. મિત્રો આજે છે રવિવાર એટલે હું વાઘેલા અહીંયા ઓફિસમાં છીએ અને બીજા 4 છોકરાઓ બહાર કામ કરી રહ્યા છે. વાઘેલા તો શું ખાય છે? બદામો ખાઈ રહ્યું છે. બદામો ગલ્લાની 5 રૂપિયાની એક બદામ આવે એ, જેમાં સોપારી આવે છે એ ખાઈ રહ્યો છે. કારખાનું ખાલી અને બહારથી છોકરાઓ કામ કરી રહ્યા. જઈએ આપણે. વાગવા છે 11:15. મશીન હમણાં ચાલુ થઈ છે કારણ કે સેટિંગ હમણાં થયું. જો આજે રાણા બોલાયા છે. રાણાભાઈ કે છે ભાઈ મદદ માટે આવ્યા છે. અને કલ્લુ કાલિયા ક્યાં ગયા? દુકાને ગયો છે ભાઈ. અત્યારે હિચકો ખાય છે અને આ બેન હિચકો ખાય પડી છે. ખાવા આવ્યા છે તારે 12:30 વાગે ને પાછા કારખાને જઈએ છીએ. અને મમ્મી ને પપ્પા છે તો બટાકા ખાય છે. જો હા આવી ગાય નાની પપ્પા જયારે માથું રાવ બે જોશી રિહાય તો હમણાં રોયો તો કાઠો રોયો છે યાદ ને કે માથું કોઈને ઉડવા ના દે. બે તો પડી હો. બે તો ખાધી ધરાઈને એક જ ખાધી. ધરાઈને એક ખાધી હા. સ્ટાર ખાઈ ગયો હી પાછો. સ્ટાર ખાઈ ગયો છે 20 રૂપિયા વાળો. અરે પેડો પાછો એક પેડો મફતનો ખાઈ જાય. એક પેડો મફતનો ખાઈ જાય. લેટ જ નીકળી ગયો આગળ. અમારા દાદી આવી અને બેસ અમીએ રહે. એ અમારા બુઆ હા ને આ બુઆ દાદી કહું ગુણસા કાઢવાનું પણ નહીં મોનતું. પછી પૈસા બાલુ બકડાય જો સબ બુડી કોઈ ની માથું તારે રહીએ છીએ. મહારાજની બાધા જઈએ છીએ બીજા મંદિરે અમારને આબુ પપ્પા આલિયાની
આવી ગયા છીએ અત્યારે મંદિરે અને નેહાબેનને બધા રાહ જોઈએ છીએ મહારાજને. અત્યારે મંદિર બંધ છે. પ્રિન્સભાઈની બાધા હતી એ કરવા આવ્યા છીએ. મહારાજ આવે છે એ શું કઈ ખાઈ ના એમ બાધાડો હોય. હા બેન બધું ફેદા બેઠો છે. શું શું લાવે છે એમ એ આદે ઘી નહેરે આદે મિલતી બેટા બસ પછી બસ તને ખા દે. મહારાજ આવે પછી પૂજા કરી. આ મમ્મી સી ભલે છે. બળિયા દેવના મંદિરે જઈને આવ્યા પછી કુતરમાના મંદિરે જઈએ છીએ. સી ભલે લઈ લે. હા એક ટોસ્ટ લઈ લે કૂતરો માટે. બિસ્કિટ ખાવા કૂતરા આવી ગયા છે. આ જો નેહાબેન મમરા લાવ્યા છે. દુકાને ગયા હતા તે અને જો થાળી લઈને આવ્યા છે. મમરાનો નાસ્તો કાઢે. પાછળ મમ્મી બેઠા છે. જો પાછી વેફર આવી. વેફર નહીં કાઢવી હે મોટી ખવાય ને એટલે ભૂખો કરે છે બેન. જોવો તો ખરા. અને બપોરે જીક પડી હતી પછી ચોટલી ઓળાવી. જીક પડી હતી એટલે મિક્સ કરી વેફરને બસ 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 પછી હમૂરદું જો વેફર દીધા દે તીખાએ અપ્પા દાદી રે તમે ખો જો કેટલો ભૂકો કરી નાખ્યું છે ને. ભૂકો કરી નાખો હમૂરદું ભૂકો કરી નાખ્યું. બંકોજી બેઠા છે મારા પાડોશી એ પાડોશી બંકો એ દીપા એ જો ચોકલેટો ખાય. દીપો ને જયદીપ બેઠા છે. અને નેહાબેન તો હોય જ ઉભો હતો. હા જો હા હાલો વસ્તુ લેશે. અને દીપો જો બેઠો છે અને લોલીપોપ ખાય છે. જો એ દીપો દેખાય. દીપો ખાવાનું બની ગયું છે. અહીંયા રોટલાની અને ખીચડીનું બધું બની ગયું છે. મારો છોકરો જો આવી ગયો છે મારા કોના લાડ કરવા આવ્યો છે પણ મેળ નહીં આવે હમણાં ને મોટા મોટા 2 કપ કેક ખાઈ ગયો છે ને જો તો મિત્રો ખાઈ ગયા છીએ એના રોટલા લઈ લીધા છે કૂતરાને ખાવા માટે અને જઈ રહ્યા છીએ હવે ઘરે જઈને. ચાલો વાગ્યા છે અત્યારે 8:30 એક કૂતરું આવ્યું છે ને રોટલા નાખી દઈએ. અને આ બૂટ ધોયા છે અને બધાને દોરી નાખવાની છે. બૂટમાં દોરી નાખવાનું કામ ચાલુ છે. આ ભાઈ કરી રહ્યો છે. મેં કીધું હું કરું છું પણ એ કે ના હું કરું છું. શીખાશે ભાઈ એ ઉપરમાંથી મેં ઉપરમાંથી લાનું બે અપારી બે હા એમ બે તો બૂટમાં દોરી નાખશ ભાઈ. અને વાગવા છે 9. તો મિત્રો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.